સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી ધંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશહુ છેદવા સાતી સાધકનો તુમ્હાનું જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રશની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંટાણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો અવજણં નમો લોયે શવસવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો રમો મંગલમ ચત્તારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહુ લોગોટમાં કેવલી પંતો ધમો લોગોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર ગ્રંથારિજાત પુણ્યપાપ અધિકારમાં 156 નંબરની ગાથા, 106 નંબર, 107 નંબર, 108 નંબર, 3 કરશ અને 156 નંબરની ગાથાને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. આજ અને કાલ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 156 અને 3 કરશને સમજી. સૌથી પહેલા 156નું હરિગીત. આચાર્ય અમૃતચંદ્ર દેવે કેટલાક લોકો શબ્દ વાપર્યું તો કેટલાક લોકો મોક્ષના પારમાર્થિક હેતુ, મોક્ષનો જે પારમાર્થિક હેતુથી ભિન્ન જે વ્રત તપ ભક્તિ આદિ જે છે શુભ કાર્ય શુભ ભાવ તેને મોક્ષનો હેતુ માને છે. હવે એ બધાનો અહીં નિષેધ કરવામાં આવ્યો છે, કારણ કે તે વ્રત આદિ અન્ય દ્રવ્ય સ્વભાવવાળા પૂતગલ રૂપ છે. આ કારણથી
તેના સ્વભાવથી જ્ઞાનનું ભવન એટલે કે પરિણમન થતું નથી. જે પારમાર્થિક હેતુ છે, જે પારમાર્થિકનો મોક્ષનો હેતુ છે, તે એક દ્રવ્ય સ્વભાવવાળો એટલે કે જીવ સ્વભાવવાળો હોવાથી તેના સ્વભાવ દ્વારા જ્ઞાનનું ભવન એટલે કે હોવું બને છે. એક દ્રવ્ય સ્વભાવ અને અન્ય દ્રવ્ય સ્વભાવની વાત કરી તો કે જે દ્રવ્યમાં જે કાર્ય થવાનું છે તે કાર્યનું કારણ પણ તે જ દ્રવ્યમાં વર્તમાનમાં વિદ્યમાન હોવું એ એક દ્રવ્ય સ્વભાવ છે. જે દ્રવ્યમાં જે કાર્ય થવાનું છે તે કાર્યનું કારણ પણ તે જ દ્રવ્યમાં વિદ્યમાન હોવું એ એક દ્રવ્ય સ્વભાવ છે. અને એક દ્રવ્ય સ્વભાવનું કારણ જ સાચું કારણ છે. તો અન્ય દ્રવ્ય સ્વભાવ તો એની અંદર કીધું કે શુભાશુભ ભાવ અને શુભાશુભ જે ક્રિયા છે તે પૂતગલ સ્વભાવી છે. આથી તે આત્માના મોક્ષની પ્રાપ્તિરૂપ કર્મને માટે તે અન્ય દ્રવ્ય સ્વભાવી છે. આથી શુભાશુભ ભાવ અને શુભાશુભ ક્રિયા તે મોક્ષનો હેતુ હોઈ શકે નહીં. આ સંક્ષિપ્તમાં આખી ગાથાનો સારાંશ આવ્યો. પછી 3 કરસમાં 2 કરસ આ ગાથાના પોષક રૂપે અને 1 કરસ આગામી ગાથાનું સૂચક રૂપે. તો 106 નંબરનો કરસ કે જ્ઞાન ભાવનું પરિણમન. જ્ઞાન ભાવનું પરિણમન જ્ઞાન ભાવમય હોય, એક જ દ્રવ્ય સ્વભાવ તે હેતુ મુક્તિનો હોય. તો જ્ઞાન એક દ્રવ્ય સ્વભાવી હોવાથી જ્ઞાનના સ્વભાવથી જ્ઞાનનું ભાવાન પરિણમન હોવું થાય છે. એટલે જ્ઞાન જ મોક્ષનું કારણ છે. 107 નંબરના કરશમાં કીધું કર્મ ભાવનું પરિણમન જ્ઞાન રૂપ ના હોય, અન્ય દ્રવ્ય સ્વભાવ તે હેતુ મુક્તિનો ન હોય. એ કર્મ જે છે તે અન્ય દ્રવ્ય સ્વભાવે કે પૂતગલ સ્વભાવી છે. એ પૂતગલ સ્વભાવી હોવાથી કર્મના સ્વભાવથી જ્ઞાનનું ભાવાન પરિણમન થતું નથી. એટલે કર્મ મોક્ષનું કારણ નથી. 108 નંબરનો કરશ કીધો કે કર્મો છે શિવ હેતુના તિરોધાન કરનાર, બંધ સ્વરૂપી કર્મનો તેથી નિષેધ જાણ. તો કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરવાનું હોવાથી, તિરોધાન કરનારું હોવાથી અને તે સ્વયં જ કેવું છે બંધ સ્વરૂપ હોય, તે સ્વયં બંધ સ્વરૂપ હોવાથી અને મોક્ષના કારણોનું તિરોધાન કરવાના સ્વભાવવાળો હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. તો આને આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આ ત્રણેય કરશ અને એક ગાથાને આપણે આગળ સમજીએ. તો છેલ્લે આપણે સંક્ષિપ્તમાં સમજાતા 156 નંબરની ગાથા. તો એના ભાવાર્થમાં કહે છે મોક્ષ કોનો થાય તો કે આત્માનો થાય છે. તો તેનું કારણ પણ ક્યાં હોવું જોઈએ? આત્મ સ્વભાવી જ હોવું જોઈએ. મોક્ષ આત્માનો થાય તો એનું કારણ પણ કેવું? આત્મ સ્વભાવી જ હોવું જોઈએ. જે અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય એનાથી આત્માનો મોક્ષ કેવી રીતે થાય? અન્ય દ્રવ્ય સ્વભાવથી આત્માનો મોક્ષ કેવી રીતે થાય? શુભ કર્મ જે છે તે અન્ય દ્રવ્ય સ્વભાવી એટલે કે પૂતગલ સ્વભાવી છે. તેથી તેના ભવનથી પરમાર્થ આત્માનું ભવન ન થઈ શકે. એટલે કે જ્ઞાનનું ભવન ન થઈ શકે. જ્ઞાન એટલે કે આત્મા. શુભ કાર્ય શુભ ભાવ તે કેવા છે? પૂતગલ સ્વભાવી અથવા તો અન્ય દ્રવ્ય સ્વભાવી છે. તેથી તેના પરિણમનથી તેના ભવનથી પરમાર્થે આત્માનું ભવન ન થઈ શકે. માટે તે આત્માના મોક્ષનું કારણ નથી. જ્ઞાન કેવું છે? આત્મ સ્વભાવી. તેથી તેના ભવનથી તેના પરિણમનથી આત્માનું ભવન થાય છે. જ્ઞાન આત્મ સ્વભાવી છે માટે એના પરિણમનથી આત્માનું ભવન થાય છે. માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે. આ રીતે જ્ઞાન જ કેવો છે? વાસ્તવિક મોક્ષનો હેતુ છે. ગાથામાં આગળ વિદ્યજનો ભૂતાર્થને તજીને એટલે વિદ્વાનોની વાત કરે. આત્મજ્ઞાનથી શૂન્ય જે વિદ્વાનો કે તમે અંદર નિશ્ચયને છોડી દઈને વ્યવહારની વાત કરો છો, શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થાય એવું માનો કરો એની વાત કરો છો, વ્યવહારના વર્તનો કરો છો. વિદ્યજનો એટલે કે વિદ્વાનો ભૂતાર્થને તજી નિશ્ચય વસ્તુ છોડી દઈને, નિશ્ચય વસ્તુ જે છે તેને છોડી દઈને એનો આશ્રય કરવાને બદલે શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થાય એવી વાત કરો છો. તો તમે શું કરો છો? તમારી વિદ્યતાની અંદરમાં આ ફર્ક તમે કેવી રીતે લાવ્યા? તમારી વિદ્યતામાં આ ફર્ક કેવી રીતે આવ્યા કે વ્યવહાર કરો, વ્યવહારથી નિશ્ચયની પ્રાપ્તિ થાય?
તો જયસેનજીએ આનો અર્થ બીજો કર્યો કે વિદ્વાનો વ્યવહારને કરતા નથી, તે નિશ્ચયને કરે છે, વ્યવહારમાં પ્રવર્તતા નથી. વ્યવહાર એને જાણેલો પ્રયોજવાન છે. 12મી ગાથા. વ્યવહારને એ કરતા નથી, વ્યવહાર આવે છે રસ્તામાં તેને જાણે છે, તે તેનો આદરણીય નથી, તેનો આશ્રય કરવા લાયક નથી, તે ભૂતાર્થ નથી. તેથી વ્યવહારને કથનથી અભૂતાર્થ ને કથનથી ભૂતાર્થ પણ કહેવામાં આવ્યો. વ્યવહાર કેવો છે? કથનથી ભૂતાર્થ અને કથનથી અભૂતાર્થ છે. તો એને જયસેનજીએ આ પ્રમાણે અર્થ કર્યો કે મોક્ષ કારણથી, અમરચંદ્રાચાર્યએ કઈ શૈલીથી કીધું? મોક્ષ કારણથી અન્ય જે કર્મ એનો એમને નિષેધ કર્યો, પરંતુ પોતાના સ્વભાવની ઓળખાણ ન મળે, શ્રદ્ધાના ઠેકાણા ન મળે અને ચારિત્ર થઈ જાય અને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. બહારનું ચારિત્ર એનાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય, 3 કાર્ય નહીં થાય. દીપચંદજીએ અધ્યાત્મ પંચ સંગ્રહ બનાવ્યું છે, એની અંદર ચિદવિલાસની અંદર એમને શું કીધું? અત્યારે કોઈની આગમ પ્રમાણે મને શ્રદ્ધા દેખાતી નથી. આગમ પ્રમાણે મને અત્યારે કોઈની શ્રદ્ધા દેખાતી નથી. મોઢે કહેવા જઈએ તો કોઈ સાંભળતા નથી, એની રુચિ નથી થતી. માટે હું લખીને જાઉં છું. માટે એમને શું કીધું? હું લખીને જાઉં છું. પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન થયો, આજે તો સાંભળનારાઓ ઘણા થઈ ગયા, સાંભળનાર ઘણા થઈ ગયા, પણ અમલમાં મૂકનાર જ્વાલે જોવા મળે છે. પરમાર્થે મોક્ષ હેતુથી જુદો વ્રત, તપ, શીલ, નિયમ આદિ વગેરે જે શુભ કાર્ય, શુભ ભાવ, શુભ પરિણામ, એને કેટલાક લોકો મોક્ષનો હેતુ માને છે. કોણ? કે અજ્ઞાની. આચાર્ય અમરચંદ્ર દેવે વિદ્વાનનો અર્થ કેટલાક લોકો કર્યો પરમાર્થે મોક્ષ કારણથી. એનાથી જુદો વ્રત, તપ આદિ એ ખરેખર મોક્ષનો હેતુ નથી, તે પુણ્ય છે. એટલે એ પણ કશાયની મંદતાપૂર્વક હોય તો પુણ્ય છે, જે સંસાર ગમનનો હેતુ છે. તો પંચ મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ, 28 મૂળગુણો આદિનું પાલન, એ બધો શું છે? મોક્ષનો હેતુ નથી, તે અન્ય છે, તે અન્ય દ્રવ્ય સ્વભાવી. પરંતુ અત્યારે આ ખરેખર આ પ્રકારનું પાલન કરવું પણ નથી મળતું, એના પણ ઠેકાણા નથી. પોતાના માટે બનાવેલો ચોખાનો આહાર લે. ઘણીવાર જો ઘણા મુનિરાજ અથવા તો અન્ય જૈન મતમાં જે સાધુ હોય એ કે અમે આ ઘરે આવશું, અમારા માટે આ કરી રાખજો, અથવા તો મને આ વસ્તુ ભાવે છે, તો એ પોતાના માટે બનાવેલો આહાર થયો ચોખાનો. તો એ 28 મૂળગુણોનું પાલન કોની વાત છે? મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ. એ 28 મૂળગુણોનું પણ યથાયોગ્ય પાલન ન થયું, એના પણ ઠેકાણા નથી. પોતાના માટે બનાવેલો ઉદેશિક આહાર લઈ લે તો ત્યાં નિશ્ચય તો ક્યાંથી હોય એને? કેમ કે વ્યવહારના ઠેકાણા નથી. જ્યાં 28 મૂળ ગુણમાં છેદ હશે એનું બધું ખોટું. કેમ કે એક તમે ઊંધી વસ્તુ મૂકો તો ઉપર બધું ઊંધું જ થાય. પાયો જો ખોટો હોય તો ઇમારત કેવી રીતે ટકે? તો જ્યાં એમાં જ છેદ હશે બહારના ચારિત્રમાં, તો બધું ખોટું છે, એકે સાચું નથી. એનો તેમ પણ નથી બહારનું સાચું હોય તો અંદર પ્રાપ્તિ થાય. અંદર તો સ્વભાવના આશ્રય પ્રાપ્તિ થશે, ત્યારે બહારમાં આ યથાયોગ્ય આચરણ હોવું જરૂરી છે. પ્રશ્ન થાય તો આવું કુનકુન આચાર્ય એ વખતે હશે? કેમ કે એમના જ અંદર આ વાત છે. તો કે હા, એ વખતે પણ આ બધી વસ્તુ ચાલુ થઈ ગઈ, માટે તો તે પોકાર કરી કરીને કહે છે. એટલે કે મોક્ષના હેતુથી જુદો, એટલે કે તે બંધનનું કારણે વ્રત, તપ, શીલ, નિયમ આદિ જેને વિદ્વાન કીધા, એને આચાર્ય અમરચંદ્ર દેવે કેટલાક લોકો કીધા, એ બધાને અહીં નિષેધવામાં આવ્યો છે. આખા વ્યવહારને નિષેધવામાં આવ્યો છે. શુભના કેમ કે અનેક પ્રકાર, એટલે કે અસંખ્ય પ્રકાર છે. શુભ ભાવ, વ્યવહાર પ્રભાવના, એ બધો શુભ ભાવને નિષેધવામાં આવ્યો.
બહારમાં કોઈ સમજે માટે વ્યવહાર પ્રભાવના કરે એ કંઈક પ્રભાવના નથી. પ્રભાવના એટલે પોતાના આત્માની પ્રભાવના કરે એ સાચી પ્રભાવના છે. એને શુભ ભાવ આવ્યો એ જે છે તે વ્યવહાર પ્રભાવના. નિશ્ચય પ્રભાવના તો અંદર સ્વભાવની અંદર એકાગ્રતા થાય, સ્થિરપણું થાય, લીનપણું થાય, એ નિશ્ચય પ્રભાવના. અને જે શુભ ભાવ આવ્યો તે વ્યવહાર એને અહીંયા નિષેધવામાં આવ્યો છે. લોકો એમ કે સોનગઢ વાળા એકાંત કે આ એકાંત સમ્યક એકાંત છે, પાંચમો આરો છે, કઠણ આરો છે, હલકો આરો છે. તમે એકલી નિશ્ચયની વાતો કરો, પરંતુ આ કારની અંદર શુભ ભાવની વાત કરો. શુભ ભાવથી ધીમે ધીમે પણ મળશે, ન થાય. ગમે એટલો ઉત્કૃષ્ટ શુભ ભાવ કર, શુદ્ધની પ્રાપ્તિ નહીં થાય. તારા હિત માટેની વાત છે. આચાર્ય ભગવાન કહે છે દેહ છૂટીને ચાલ્યો જશે, અને જો તે તારા આત્માનું ભાન ન કર્યું તો ક્યાં જઈને પટકાઈશ? અજાણ્યા ક્ષેત્રમાં, અજાણ્યા સંયોગોમાં. અને જે તો સ્વભાવનો અનાદર કર્યો તો કોઈ તને જીવ માનવા પણ તૈયાર નહીં થાય. એવા સૂક્ષ્મ નિગોદિયા જીવમાં જઈને પટકાઈશ. વિશેષ તો મિથ્યા દ્રષ્ટિ નિગોદમાં જાય એની વાત છે. આગળ સમયસારમાં છેલ્લે 14 બોલ છે, એમાં છે પશ્યંતી ઇતિ પશુ બધ્યતે. જે મિથ્યાત્વથી બંધાય છે એ બધા પશુ છે. એ પશુમાં અવતાર થાય, એટલે કે નિગોદમાં જાય. નિગોદ એ તિર્યંચ અવસ્થા છે ને, કેમ કે 4 જ ગતિ છે. તો નિગોદ કંઈ મનુષ્યમાં ન હોય, દેવમાં ન હોય, નારકીમાં ન હોય, તો ક્યાં તિર્યંચમાં? નિગોદ તિર્યંચ છે, તો એમાં તું નિગોદમાં ચાલ્યો જઈશ. જેની શ્રદ્ધા વ્યવહારથી થાય નિશ્ચયનો લાભ, એવો જે મિથ્યાત્વ ભાવ છે એના ફળ તરીકે તો સંસારનું પરિણમન, અથવા તો તેના ફળ તરીકે નેટિવ ફ્લેશ, માતૃભૂમિ, નિગોદપણું. અને નિગોદને અહીં પશુ કીધો. 14 બોલમાં આવે છે પશ્યતી ઇતિ પશુ બધ્યતે. બંધનને મૂળ તો મિથ્યાત્વથી બંધાય છે તે પશુ છે, ને એના ફળ તરીકે તે નિગોદમાં જાય છે. દર્શન પાઉડની અંદર કીધું છે દર્શન પથા હણ સિજંતી ચરિત્ર ભટ્ટા. ફરી વાર શું કીધું? દર્શન પટા હણ સિજંતી ચારિત્ર ભટ્ટા. ચારિત્ર ભ્રસ હશે, ચારિત્ર નહીં હોય તો પણ એ સીજશે. સીજશે એટલે સમાશે, સીજી જવું કે ને. અન્યમાં બોલે સંથારો સીજી ગયો, તો અહીં સીજી જશે પોતાના સ્વભાવમાં. ચારિત્ર ભ્રષ્ટ હશે તો સ્વભાવમાં સ્થિર થશે. મુનિ યોગ્ય ચારિત્રની વાત છે. એની દ્રષ્ટિમાં ખ્યાલ છે કે મારો આ દોષ છે, ને એ સ્વભાવના જોડે દોષને ટાળવાનો પ્રયત્ન કરશે. પરંતુ દર્શન પઠા હણ સિજંતી, પણ દર્શન જેની શ્રદ્ધા ભ્રષ્ટ છે એ મુક્તિએ નહીં જાય. પરંતુ જે ચારિત્ર ભ્રષ્ટ છે તે પુરુષાર્થ પૂર્વક ચારિત્રની, સકલ ચારિત્રની પ્રાપ્તિ કરી મુક્તિની પ્રાપ્તિ કરશે. પરંતુ જેનું દર્શન ભ્રષ્ટ છે, શ્રદ્ધા ભ્રષ્ટ છે, એ મુક્તિએ નહીં જાય. સિજંતી ચરિત્ર ભટ્ટા. સંકિત હશે ને ચારિત્ર નહીં હોય, સંકિત હશે ને ચારિત્ર નહીં હોય, અવૃત્તિ સમય દ્રષ્ટિ હોય, ચારિત્રના દોષને સેવતો હશે, પરંતુ એને ખ્યાલમાં છે કે આ મારો દોષ છે, તો એને પોતાના સ્વભાવના જોરે ટાળીને તે સ્થિર થશે પોતાના સ્વભાવમાં અને મોક્ષની પ્રાપ્તિ કરશે. સિદ્ધાંતિ સિજતી ચરિત્ર ભટ્ટા. એકલા વ્રત, નિયમ, ક્રિયા, વ્યવહારની વાત કરી એનાથી મોક્ષ થશે એમ નહીં થાય. માટે કહે છે પરમાર્થને મોક્ષના હેતુથી જીધો જે વ્રત, તપ, નિયમ, શીલ આદિ જે છે એને આખો નિષેધવામાં આવ્યો. કારણ કે તે મોક્ષ હેતુ અન્ય દ્રવ્યના સ્વભાવવાળો પૂતગલ સ્વભાવી, એનાથી મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. એ રાગની ક્રિયા છે, તે બંધનનું કારણ છે, તે આશ્રવ છે. અહીં કુનકુનાચાર્ય દેવ જે 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાંક પરિણીતિ ધારણ કરેલા 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા પ્રમત અપ્રમત દશામાં એમ કે છે વ્રત, તપ, શીલ, નયમ, સંયમ, દમન એ અન્ય દ્રવ્યનો સ્વભાવ છે. અન્ય દ્રવ્ય સ્વભાવ, પૂતગલ સ્વભાવી.
એ આ તારા દ્રવ્યનો સ્વભાવ નહીં. અન્ય દ્રવ્ય સ્વભાવ વાળો હોવાથી તેના સ્વભાવ વડે મોક્ષનું ભાવાન થતું, એટલે જ્ઞાનનું ભાવાન થતું નથી, આત્માનું ભાવાન થતું નથી. અન્ય દ્રવ્ય સ્વભાવ વાળો એટલે કે પૂતગલ સ્વભાવી હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભાવાન થતું નથી. તો ગમે એટલા વ્રત કર, તપ કર, ભક્તિ કર, સમય શિખરની 49 વાર જાત્રા એવી પણ અનંતવાર કર, શેત્રુંજનની 99 જાત્રા પણ અનંતવાર કર, કેટલાય વર્ષી તપ કર, કેટલી અઠૈયો કર, કેટલા કોષા કર, કેટલા પરિક્રમણ કર, બધું નકામું છે આત્મજ્ઞાનથી શૂન્ય હોય તો. માટે 6 ધારામાં આવે છે, લાખ વાતની વાત નિશ્ચય ઉર આણો, લાખ વાતની વાત નિશ્ચય ઉર આણો, છોડી જગત દ્વંદ ફંદ નિશ્ચય આત્મ ઉર ધ્યાવો. જો એ જમાનામાં એ કાળમાં પંડિતો પણ ઘણા કામ કરી ગયા. ટોડરમલજી, બનારસી દાસજી, દીપચંદજી આદિ ભલે ગ્રસ્ત અવસ્થામાં હોય પણ દર્શન સુધીની વાત કરી ગયા. એના સ્વભાવ વડે જ્ઞાનનું ભાવાન થતું નથી. રાગથી આત્માના જ્ઞાનનું ભાવાન થતું નથી. આત્માનો નિશ્ચય સ્વભાવ કેવો શુદ્ધ છે, એનું થતું નથી. તું વ્યવહારની ગમે એટલી ક્રિયાઓ કર, લાખ ક્રિયા કર, કરોડો ક્રિયાઓ કર, તે ક્લેશ કીધું, આત્માના સ્વભાવનું પરિણમવું એનાથી થતું નથી. માટે કીધું એના સ્વભાવ વડે, એટલે કે પૂતગલ સ્વભાવ વડે, અન્ય દ્રવ્ય સ્વભાવ વડે આત્માનું ભાવાન થતું નથી. એટલે કે આત્માની શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર થતું નથી. માત્ર પરમાર્થ મોક્ષ હેતુ જ, એટલે કે મોક્ષનું કારણ એક દ્રવ્ય સ્વભાવ વાળો, જીવ દ્રવ્ય સ્વભાવ વાળો, એક જીવ દ્રવ્ય સ્વભાવ વાળો મોક્ષનો હેતુ, એ એક જ માત્ર કારણ છે. એનો સ્વભાવ કેવો હોય? વિતરાગી, આનંદ, શાંતિ, અતિન્દ્રિય, પવિત્ર, અનંત ગુણોથી ભરેલો, એ એક જ દ્રવ્યના સ્વભાવ વાળો મોક્ષ માર્ગ છે. એકાંત ખરું, પણ સમ્યક એકાંત કીધું. તો પરમાર્થ, માત્ર પરમાર્થ મોક્ષ હેતુ જ, જો એટલે એકાંત થઈ ગયું, સમ્યક એકાંત. પરમાર્થ, માત્ર પરમાર્થ મોક્ષ હેતુ જ એક દ્રવ્યના સ્વભાવ વાળો, કે જે જીવ દ્રવ્ય સ્વભાવી છે. અને રત્નત્રયનો વિકલ્પ આદિ, વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ આદિ શું છે? તે રાગ, પૂતગલ સ્વભાવી, અન્ય દ્રવ્ય સ્વભાવી છે. અને સાચો મોક્ષનો માર્ગ એક દ્રવ્ય સ્વભાવી છે. પૂતગલનો, વ્યવહારનો, નિમિત્તનો એમાં કોઈ સંબંધ નથી, કોઈ સંગ નથી. આ અનંત તીર્થંકરોએ બતાવેલો વસ્તુ સ્વરૂપનો માર્ગ છે, પ્રરૂપેલો. અનંત તીર્થંકરોએ અવિરોધપૂર્વક ત્રણેય કારે એક પરમાર્થનો પંથ જો. સત્ય વસ્તુમાં ક્યાંય વિરોધ ન હોય. ભલે અત્યારે ભગવાનના વિરહ પડ્યા, પરંતુ વિદેહ ક્ષેત્રમાં તો બિરાજમાન છે સાક્ષાત. અત્યારે ભગવાનનો વિરહ છે, પણ ભગવાન એની દેશના છે, જીનવાણીના નિમિત્તે. પરંતુ ભગવાનનો વિરહ પડ્યો, કોઈ દંડ દેવાવાળા ન રહ્યા. દેવો પણ આવતા નથી અહીં 5મા હારામાં. દંડ દેવા માટે દેવો પણ આવતા નથી. માર્ગને પોતપોતાના અર્થ મુજબ જુદી જુદી રીતે હલાવે, મલાવે. અને સાંભળનાર પોતે પરીક્ષક ન હોવાથી તેને તો એમાં રાજી થઈ જાય, ક્રિયામાં ધર્મ માનીને. કેમ કે તપ, વ્રત આદિ જેટલા શુભ ભાવના ભાવ છે, તે અસંખ્ય પ્રકારના આચરણ, એ બધો પૂતગલ સ્વભાવી અન્ય દ્રવ્ય સ્વભાવ છે. માટે તેનો મોક્ષના હેતુથી, મોક્ષનો હેતુ છે, એ મોક્ષના હેતુનો તે નિષેધ કર્યો છે. એક દ્રવ્ય સ્વભાવ, જીવ દ્રવ્ય સ્વભાવ, એ જ સાચો મોક્ષનો હેતુ છે, એટલે કે કારણ છે. વિકાર તો એક સમયની પર્યાયમાં છે. આખું દ્રવ્ય તો કેવું છે? પવિત્ર ધામ છે. અને ધ્રુજ રામ તો પરિપૂર્ણ ગુણથી ભરેલો ભગવાન છે. વિકાર તો એક સમયની પર્યાયમાં.
દ્રવ્ય તો ત્રિકારી શુદ્ધ છે, અનંત ગુણો પણ ત્રિકારી શુદ્ધ છે. એટલે કે ધ્રુવધામ મોટો પરિપૂર્ણ ગુણથી ભરેલો સ્વભાવ કેવો છે? એક દ્રવ્ય સ્વભાવી. એમાં બીજા દ્રવ્યના સંગની જરૂર નથી, નિમિત્તની જરૂર નથી, અપેક્ષાની જરૂર નથી, સહાયની જરૂર નથી. એટલે કે એક સ્વભાવી હોવાથી, એક દ્રવ્ય સ્વભાવી હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે. એટલે કે જીવના સ્વભાવ વડે જ્ઞાનનું, સ્વભાવનું, એટલે કે જ્ઞાનનું, શ્રદ્ધાનું, શાંતિનું, આત્માનું પરિણમન થાય, એટલે કે શુદ્ધ પરિણમન થાય છે. બાકી અન્ય દ્રવ્યનો જે રાગાદી સ્વભાવ છે તે બધો કેવો છે? પૂતગલનો સ્વભાવ છે. માટે અહીં 156 નંબરની ગાથામાં કીધું મોક્ષ આત્માનો થાય છે. એટલે કે પરમ આનંદનો લાભ કે અનંત ગુણની પૂર્ણ પર્યાયનો લાભ આત્માને થાય છે. તો તેનું કારણ પણ કેવું હોય? આત્મ સ્વભાવી જ હોવું જોઈએ. મોક્ષ આત્માનો થાય છે તો એનું કારણ પણ આત્મ સ્વભાવી જ હોવું જોઈએ. કેમ કે અનંત ગુણની પૂર્ણ પર્યાયનો લાભ આત્માને થાય છે. મોક્ષ જ્યારે આત્માનો થાય છે તો એનું કારણ પણ આત્મ સ્વભાવી જ હોવું જોઈએ. કેમ કે આત્માની અંદર જે અનંત ગુણો છે એ બધા શુદ્ધ છે. કોઈ ગુણ વિકાર રૂપે પરિણમન કરતો નથી. કોઈ ગુણ વિકાર રૂપે થાય એવો કોઈ ગુણ નથી. કોઈ ગુણ વિકાર રૂપે થાય એવો કોઈ ગુણ નથી. એથી એના અનંત ગુણ જે સ્વભાવ છે એ મોક્ષનું કારણ છે. એના અનંત ગુણ જે સ્વભાવ છે એ એનું મોક્ષનું કારણ છે. અનંત ગુણનો સ્વભાવ, એનો જે આશ્રય, એનું જે પરિણમન, અનંત ગુણોનો સ્વભાવ, એનો જે આશ્રય, એનું જે પરિણમન, એ આત્માનો મોક્ષ છે. એ આત્માનો મોક્ષ થાય છે. તો આત્માનો સ્વભાવ તે મોક્ષનું એક કારણ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, વ્યવહાર, રત્નત્રય બધાનો નિષેધ કીધો, કેમ કે એને પૂતગલ સ્વભાવી અથવા તો અન્ય દ્રવ્ય સ્વભાવી કીધું. કેમ કે આત્માનો એ કોઈ ગુણ નથી. દયા, દાન, વ્રત, તપ એ આત્માનો કોઈ ગુણ નથી. પર્યાયમાં થાય છે તે નિમિત્તને આધીન થાય છે. થાય છે પર્યાયમાં વિકાર આદિ, પણ એ નિમિત્તને આધીન થાય, પરના લક્ષ્ય થાય છે. તેથી તેનું કારણ અન્ય દ્રવ્ય સ્વભાવી હોવાથી તે મોક્ષનું હેતુ કારણ થતું નથી. જે અન્ય દ્રવ્ય સ્વભાવ વાળું હોય એનાથી આત્માનો મોક્ષ કેવી રીતે થાય? પુણ્ય પાપનો ભાવ એ આત્માનો કોઈ સ્વભાવ નથી. એ વિભાવ ભાવ છે. અનંત ગુણમાં કોઈ એવો ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમે. પર્યાયમાં છે માટે પર્યાયમાં પરને આધીન થયેલો હોવાથી. અનંત ગુણમાં કોઈ ગુણ નથી, પર્યાયમાં છે પણ પર્યાયમાં પરને આધીન, સ્વયં પરને આધીન થયેલું. અન્ય દ્રવ્યના સ્વભાવનો હોવાથી એનાથી આત્માનો મોક્ષ કેવી રીતે થાય? શુભ કાર્ય, શુભ કર્મ, શુભ ભાવ, પૂતગલ સ્વભાવી કીધું. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પંચ પરમેષ્ઠીનું સ્મરણ, ચિંતન આદિ એ બધો શુભ ભાવ પૂતગલ સ્વભાવી, અન્ય દ્રવ્ય સ્વભાવી કીધું. આત્મા સ્વભાવી નહીં. આત્મામાં અનંતા ગુણો પડેલા છે અને તે બધા કેવા? બધા ત્રિકારી શુદ્ધ છે. અને શુદ્ધપણે પરિણમે એ એનો સ્વભાવ, એ એનો ગુણ છે. આત્માની અંદર અનંત ગુણો છે. અનંત ગુણો તે બધા ત્રિકારી શુદ્ધ છે અને એ શુદ્ધપણે પરિણમે. એ વિકાર રૂપે નો પરિણમે, એ શુદ્ધપણે પરિણમે એવો એનો ગુણ છે, એવો એનો સ્વભાવ છે. તેથી પર્યાયમાં અવસ્થામાં જે કર્મના નિમિત્તના લક્ષ્ય, પરના લક્ષ્ય થયેલો રાગ, દ્વેષ આદિ વિકારી ભાવ એ બધા પૂતગલના સ્વભાવને ગણીને મોક્ષના કારણમાં એનું કારણ નથી, એનો હેતુ નથી. માટે કીધું અન્ય દ્રવ્ય સ્વભાવ વાળું હોવાથી આત્માનો મોક્ષ કેવી રીતે થાય? શુભ કર્મ, પૂતગલ સ્વભાવી કીધું, એ કોઈ ગુણ આત્માનો નથી, કોઈ સ્વભાવ નથી કે વિકાર થાય. જીવ સ્વભાવી, એક દ્રવ્ય શિવ જીવ સ્વભાવી, તે મોક્ષનો હેતુ છે. શું કીધું? કે પર્યાયમાં થાય છે વિકાર આદિ, પણ પર્યાયમાં થતા એનો એવો કોઈ ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમે. એ કારણે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, અન્ય દ્રવ્ય સ્વભાવી કીધું. એનાથી મોક્ષનો હેતુ કારણ થતું નથી. અનંત ગુણો, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ આદિ
અનંત શક્તિ એનો સ્વભાવે તો શુદ્ધ છે. એને અનંતી શક્તિમાં કોઈ શક્તિનો ગુણ કે સ્વભાવ વિકાર રૂપે થાય નથી. તેથી અન્ય દ્રવ્ય સ્વભાવ કીધું. તેથી તેના ભવનથી પરમાર્થ આત્માનું ભવન ન થઈ શકે. શું કીધું? વાંચન કરો, ચિંતન કરો, મનન કરો, મંથન કરો, વિકલ્પ કરો, ઉપવાસ કરો, એ બધો રાગ છે. એ રાગ પૂતગલ સ્વભાવી, જીવ સ્વભાવી નથી. અને પૂર્ણ અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા એ પવિત્ર સ્વભાવ છે. એ પવિત્ર સ્વભાવી ભગવાન પવિત્ર પૂર્ણ મોક્ષનું કારણ છે, પણ વિકારનું કારણ એ નથી. વિકારનું કારણ તો પૂતગલ છે, પરનું લક્ષ્ય છે, નિમિત્ત છે. અને તે અધરથી પર્યાયમાં તેના લક્ષ્ય થાય. કોઈ કે ક્યાં કેવી રીતે થાય છે? તો પર્યાયમાં નો ખ્યાલ આવે કે પૂજ્ય ગુરુદેવ શ્રી મસ્તીમાં બોલે કે જા અધરથી આવી. એ સમયની તત્સમયની વર્તમાન પર્યાયમાં યોગ્યતા એવી છે કે જેના પોતાના સષ્ટકારકોને કારણે, પોતાના કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણને કારણે તે વિકાર રૂપે પર્યાય સ્વયં પરિણમે છે, પરનું લક્ષ્ય હોવાને કારણે. માટે ક્યાંય અધરથી આવી પર્યાયમાં એના લક્ષ્ય થાય. તેથી તેને શું કીધું? પૂતગલ સ્વભાવી કીધું. વ્રત નિયમ તપ બધાને પૂતગલ સ્વભાવી છે. તેથી તેના ભવનથી પરમાર્થ આત્માનું ભવન થઈ શકતું નથી. માટે તે આત્માના મોક્ષનું કારણ થતું નથી. જ્ઞાન આત્મ સ્વભાવી છે. જ્ઞાન, દર્શન, આનંદ એ બધો આત્માનો સ્વભાવ છે. તો આત્મ સ્વભાવિક જ્ઞાનથી એના પરિણમનથી આત્માનું ભવન થાય છે, પૂર્ણ સ્વરૂપે પરિણમે છે. માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે. એટલે કે એના પરિણમનથી શુદ્ધ પૂર્ણ અનંત ગુણના આશ્રય જે પરિણમન થાય એ આત્માનું ભવન થાય છે. એટલે કે એના સ્વભાવે પરિણમવાથી, એના જ્ઞાન સ્વભાવી હોવાથી તેનું ભવન, આત્માનું ભવન પૂર્ણ સ્વરૂપે પરિણમે છે. ભક્તિની અંદર પણ આવે છે કે પ્રભુ મેરે તુમ સબ બાતે પૂરા, પર કી આસ કહા કરે પ્રીતમ, अन्य की आस कहाँ करे प्रीतम, कई बातें तू अधूरा, क्या भावे क्या गुणे, कई शक्ति तू अधूरो. એક એક ગુણ અંદર ભરેલા છે. એવા અનંત ગુણ, એવા એક એક ગુણમાં અનંત ગુણોનું રૂપ સમાયેલું છે. અને એક એક ગુણ પરિપૂર્ણ પ્રભુત્વ આદિથી ભરેલો છે. એવા અનંત ગુણોનું રૂપ એ ક્યાં અધૂરું છે, ક્યાં વિરુદ્ધ છે. એ પરિપૂર્ણ પ્રભુને આશ્રય જે ભવન થાય, જે દશા થાય, તે મોક્ષનું કારણ છે. માટે કીધું આત્માના મોક્ષનું કારણ જ્ઞાન જ વાસ્તવિક મોક્ષ હેતુ છે. એનું પરિણમન કીધું. જ્ઞાન એટલે જ્ઞાનનું પરિણમન, એ જ મોક્ષનું કારણ કીધું. વિકાર તે પૂતગલ સ્વભાવી હોવાથી, ચૈતન્યનો કોઈ ગુણ સ્વભાવી નહીં હોવાથી તે આત્મ સ્વભાવના મોક્ષનું કારણ થતું નથી. માટે ફરી ચિંતન, મનન, વિકલ્પ આદિ પૂતગલ સ્વભાવી કીધો. આત્મા અંદર અનંત ગુણોથી પરિપૂર્ણ પડ્યો છે. એમાં વિકલ્પ ઉઠાવવો એ એની જાત નથી, એક અજાત છે. એનાથી આત્માનો મોક્ષ પરિપૂર્ણ દશા થતી નથી. પરિપૂર્ણ સ્વભાવની શક્તિની વ્યક્તતાનું કારણ થતું નથી, પ્રગટપણું થતું નથી. આ પ્રમાણે 156 નંબરનો ગાથા આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. હવે 106 નંબરનો કરશ, 106 નંબરના કરશમાં કહે છે, વૃત જ્ઞાન સ્વભાવેન જ્ઞાનસ્ય ભવન સદા, એક દ્રવ્ય સ્વભાવત્વાના મોક્ષ હેતુ સ્તદેવ તત. એટલે શું કહે છે? જ્ઞાન એક દ્રવ્ય સ્વભાવે હોવાથી, જ્ઞાનના સ્વભાવથી હંમેશા જ્ઞાનનું જ ભવન થાય છે. માટે તદ એવ મોક્ષ હેતુ, જ્ઞાન જ મોક્ષનું કારણ છે. શું અહીં લખ્યું? જ્ઞાનસ્ય ભવન વૃત, એટલે કે જ્ઞાનનું ભવન એટલે કે સ્વરૂપાચરણ, જ્ઞાન સ્વરૂપમાં આચરણ, જ્ઞાનનું ભવન એટલે શુદ્ધ સ્વરૂપ, જે શુદ્ધ ચૈતન્ય છે એનું પરિણમન, એનું ભવન થવું, એનું આચરણ થવું, તે જ એક મોક્ષનું કારણ છે. પછી કીધું એક દ્રવ્ય સ્વભાવત્વાત,
તો જ્ઞાનાદિ અનંત ગુણ જે શુદ્ધ છે તે બધા કહેવાય એક દ્રવ્ય સ્વભાવી, જીવ દ્રવ્ય સ્વભાવી છે. બીજા દ્રવ્યનું ત્યાં અવલંબન નથી, ત્યાં નિમિત્ત નથી, કોઈની અપેક્ષા નથી. એવો એક દ્રવ્ય સ્વભાવ એટલે કે સ્વભાવત્વાત એક દ્રવ્ય સ્વભાવી હોવાથી તે આત્માના મોક્ષનું હેતુ કારણ બને છે. એટલે કે એક દ્રવ્ય સ્વભાવી એટલે ગુણોનું પરિણમન શુદ્ધ થવું તે એક દ્રવ્ય સ્વભાવી. જ્ઞાન સ્વભાવે ન એક દ્રવ્ય સ્વભાવત્વાત પરિપૂર્ણ પવિત્ર એક દ્રવ્ય સ્વભાવ એનો એવો જે હોવાથી જ્ઞાન સ્વભાવેન એટલે કે તે શુદ્ધનું પરિણમન થવું. શુભાશુભનું પરિણમન થવું તે અશુદ્ધ પરિણમન છે. શુભાશુભનું પરિણમન થવું તે શું છે? અશુભ પરિણમન છે. અને તે પૂતગલ સ્વભાવી કહેવામાં આવે. હિંસા, ચોરી, જૂઠ, વિષય વાસના એ બધા કેવા છે? પૂતગલ સ્વભાવી. અનંતાનો અંત નહીં એટલા અંદર ગુણો પડ્યા છે, પણ કોઈ એક પણ ગુણ વિકૃતપણે પરિણમે એવો નથી. એવો કોઈ ગુણ એમાં નથી. એટલે કે અનંત ગુણોનો ગુણ, અનંત ગુણોનો ગુણ એટલે એનો સ્વભાવ વિકારપણે થવું એવો એ ગુણનો ગુણ નથી, એટલે કે એનો સ્વભાવ નથી. એ ગુણોનો ગુણ અનંત પવિત્ર પણ પરિણમવું એ ગુણોનો ગુણ છે. નિર્મળપણે પરિણમવું એ ગુણોનો ગુણ છે. આવા આપણા પોતાના મોટપની આપણને ખબર નથી, એનો મહિમા નથી, પોતાના મહાત્મની ખબર નથી કે આ ચૈતન્ય તત્વ શું છે, અલૌકિક દ્રવ્ય શું છે. જેવી રીતે પૂજ્ય ગુરુદેવ શ્રી કરોડોની કિંમતના જે હીરા હોય એના પાસા હોય છે, પાસા જોઈને એની કિંમત થતી હોય. અનંત પાસાવાળો પવિત્ર પાસાવાળો અલૌકિક દ્રવ્ય એની અંદર અનંત ગુણના પાસા ભર્યા છે. એવો એક દ્રવ્ય સ્વભાવ જેમાં એકાગ્રતા કરી આત્મસ્વભાવી થાય એ જ સાચું મોક્ષનું કારણ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, તપ આદિ સ્વરૂપાચરણ નથી, એ વિભાવ આચરણ છે. તેથી તે પૂતગલ સ્વભાવ છે. અનંત ગુણોથી પરિપૂર્ણ સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા એના ગુણથી ગુણનું પરિણમવું. એના ગુણનો ગુણ શુદ્ધ, નિર્વિકારી, આનંદ અને જ્ઞાન, શાંતિ, સત્તા, પ્રભુતા, વિભુતા આદિ એની એવી નિર્મલ પર્યાયપણે થવું, નિર્મલ પરિણમનપણે થવું. એવો એ ગુણનો ગુણ એટલે કે એનો સ્વભાવ છે. એ ગુણે શું ગુણ કર્યો? કે એનો આદર કર્યો તો શુદ્ધ પરિણમન થયું. એને એવો ગુણ કર્યો. આપણે કહીએ છીએ લૌકિકમાં પણ કે તું એની યારે ફરેશ તો એનાથી તને શું લાભ થયો? આપણે જઈને વાણિયા છીએ તો લાભ હોય અહીંયા જઈ. અહીં એમ કે છે કે એવો તે શું કર્યું તે કે એનો આદર કરતા શુદ્ધ પરિણમન થયું. એ ગુણે શું કર્યું? તો કે એનો આદર કરતા, એનો આશ્રય કરતા શુદ્ધ પરિણમન થયું. એમ ભગવાન આત્મા પરિપૂર્ણ પ્રભુ છે. એનામાં વિકાર તો નથી પણ અપૂર્ણતા પણ નથી. ત્રિકારી શુદ્ધ છે, એમાં અપૂર્ણતા નથી અને વિકાર પણ નથી. એવા પરિપૂર્ણ સ્વભાવી અનંત ગુણોથી ભરેલો ભગવાન આત્મા જેના ગુણ પણ શુદ્ધપણે, પવિત્રપણે, શાંતિપણે, સત્તાપણે, ઈશ્વરતાપણે થવું એટલે કે ગુણનું ગુણપણે પરિણમવું એ મોક્ષનું કારણ છે. એ ગુણ એ મોક્ષનું કારણ છે. તો અત્યારે આ કાળની અંદર કે મંદ કશાય કરતા કરતા તો શાંત થઈ જવાય, સીજી જવાય ને? તો કે નહીં, મન કશાય એ પણ ઝેર છે. ઝેર પીતા પીતા અમૃતના ઓડકાર થોડા આવે, લસણ ખાતા ખાતા કસ્તુરીનો ઓડકાર થોડો આવે. એટલે કે શુભ ભાવ કરતા કરતા શુદ્ધતાની પ્રાપ્તિ કેવી રીતે થાય? અહીં તો કીધું એક દ્રવ્ય સ્વભાવી જે પરિપૂર્ણ ભગવાન આત્મા એનું પરિણમન, એ ગુણનું પરિણમન મોક્ષનું કારણ કીધું. અનંત ગુણોનું વર્તમાન પર્યાયમાં પરિણમ. તે એક દ્રવ્ય સ્વભાવી હોવાથી એક દ્રવ્યનો સ્વભાવ તે પરિણમન થયું, તે મોક્ષનું કારણ. બાકી તું કશાયની મદદતા પૂર્વકનો રાગ કર, રાગની મદદતા કર, લાખ વાર કર, કરોડ વાર કર કે અનંત વાર કર, એ મોક્ષનું કારણ નથી.
5 પ્રકારની લબ્ધિ છે. કઈ કઈ 5 લબ્ધિ? બોલો જયંતિભાઈ, અમિતાબેન, 5 લબ્ધિ. અહીં કીધું વિશુદ્ધ લબ્ધિ પ્રગટ થાય પછી શુદ્ધ થાય ને. અહીં કે પૂજ્ય ગુરુદેવ શ્રી લબ્ધિની વાત છોડો, સીધો સ્વભાવ પ્રગટ કર. આવે શાસ્ત્રમાં કથન પણ આવે, દેશના લબ્ધિ પૂર્વક સમ્યક દર્શન થાય. એ દેશના લબ્ધિથી ન થાય, સમ્યક દર્શન થાય અને દેશના લબ્ધિ હોય. અધિગમ જ હોય કે નિસર્ગ હોય, પણ એનાથી ન થતો આત્માના આશ્રય થાય છે. કેમ કે દેશના લબ્ધિ છે એનાથી ન થાય, કેમ કે પરલક્ષ થયું ને, તે એને પરલક્ષ્ય સાંભળ્યું. સ્વલક્ષ્ય સાંભળવામાં જાય તો પરલક્ષ છૂટી જાય છે, હોય પણ એનાથી થતું નથી. ભાવ પાવડમાં પણ આવ્યું, મોક્ષ માર્ગ થાય છે તો અંદરના નિર્મળ ભાવથી, પરંતુ સાથે દ્રવ્યલિંગી મુનિરાજ નગ્ન દિગંબરપણું પંચમહાવ્રત એવું દ્રવ્ય સાથે હોય, થાય છે સ્વભાવના આશ્રય નિર્મળ ભાવથી. પરંતુ બહારની અંદર ભૂમિકા અનુસાર નગ્ન દિગંબરપણું 28 મૂળ ગુણો 5 સમિતિ 3 ગુપ્તિ આદિનું પાલન હોય, 5 મહાવ્રતનું પાલન હોય. એટલે ભાવ અને દ્રવ્ય બે સાથે, પણ એ દ્રવ્ય મોક્ષનું કારણ નથી, ભાવ મોક્ષનું કારણ છે. છતાં એ નિમિત્ત તરીકે હોય દ્રવ્ય. જ્યારે અંદર ભગવાન આત્મા અને અનંત ગુણોનું ગુણપણે પરિણમન થાય, એટલે કે ત્યારે અંદરમાં આનંદની લહેર ઉછરે છે. એટલે કે એની સાથે અનંત ગુણોનું પરિણમન થાય છે, અંદરથી ઉઠે છે. સર્વગુણાંશ સમ્યક્વ, તે એક દ્રવ્ય સ્વભાવી હોવાથી આત્માના દ્રવ્ય સ્વભાવથી તેનો મોક્ષ થાય છે. એનો સંગ કરવાથી શું લાભ થયો? કે એ અસંગ છે, એનો સંગ કરવાથી શું લાભ થયો? કે અંદર જે અસંગ વસ્તુ છે, જેને રાગનોય સંગ નથી, જે વસ્તુ ત્રિકાળ નિરાવરણ શુદ્ધ પડી છે અસંગ સ્વરૂપે, એનો સંગ કરવાથી મોક્ષનું કારણ પ્રગટ થયું. મોક્ષ દશા પ્રગટ થઈ, વિતરાગ દશા સાધક દશા પ્રગટ થઈ. એટલે એનો સંગ પૂર્ણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષ દશાની પ્રાપ્તિ થઈ, પછી શુદ્ધિની પૂર્ણતા થઈ. તો શરૂઆતનો સંગ કરવાથી મોક્ષનું કારણ થાય છે. સ્વરૂપાચરણ એટલે કે સ્વભાવમાં સ્થિર થયો. રાગ એને પૂતગલ આચરણ કીધું, કરૂપાચરણ કીધું. વૃતનો અર્થ સ્વદ્રવ્ય આચરણ, જ્ઞાનસ્ય, જ્ઞાનના સ્વભાવથી હંમેશા ત્રણેય કાળમાં જ્ઞાનસ્ય ભાવના વૃત, જ્ઞાનનું થવું, સ્વરૂપાચરણ, દ્રવ્ય સ્વરૂપનું આચરણ, દ્રવ્ય સ્વભાવનું વર્તન, દ્રવ્ય સ્વભાવનું પરિણમન, એ મોક્ષનું કારણ થાય છે. અનંત અનંત ગુણોનો સાગર એવું જે વૃત એટલે સ્વરૂપાચરણ, આત્માનું થવું તે ચારિત્ર, જ્ઞાનસ્ય ભાવના વૃત. તપ ભક્તિ એ કોઈ ચારિત્ર નથી, એને અચારિત્ર કીધું. આત્માના પરિપૂર્ણ સ્વભાવનું પર્યાયમાં ભવન, સતનું જે સત્વ છે તેનું પરિણમન. સત એવો જે પ્રભુ છે, એનું જે સત્વ અનંત ગુણ છે, એનું પર્યાયમાં પરિણમવું. એટલે કે ત્રણેય વસ્તુ એક થઈ ગઈ. સત, સતનું સત્વ એટલે કે ગુણ, સત એટલે દ્રવ્ય, સતનું સત્વ, એનું પર્યાયમાં પરિણમવું. એટલે કે દ્રવ્ય ગુણ અને પર્યાયનું અભેદ પરિણામ. આવો જે ભગવાન આત્મા છે એનો આશ્રય કરવાથી વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. આવા અલૌકિક દ્રવ્યને પહેચાન નથી, માટે એક સાધારણ વાતમાં આપણે લલચાઈ જઈશું. બહારના વૈભવો આદિમાં જેને કાગની વિષ્ઠા સમાન કીધી, એમાં લલચાઈ જઈશું.
પૂર્ણ સ્વરૂપથી ભરેલો આપણો ભગવાન નાથ, ત્રણ લોકનો નાથ, આપણને એનો પ્રેમ કેમ આવે? જ્યાં રુચિ કરવાની ત્યાં રુચિ નથી કરતા, જ્યાં રુચિ નથી કરવાની ત્યાં રુચિ કરી છે. કોઈ 5-25 લાખ 50 લાખ રૂપિયા આપે, છોકરાઓ સારા પાકે, સારી સ્ત્રી મળે, કુટુંબ કબીલો મળે, બહારમાં માન મર્તબા મળે, તો શેરી સાંકળીને હું પોરો. શું થયું છે? દુઃખના સ્થાનમાં રાજીપો આવે છે, આનંદના નાથનો રાજીપો આવતો નથી. અતિન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન આત્મા, ઠસોઠસ પરિપૂર્ણ ભગવાન આત્મા છે. એની સામે દ્રષ્ટિ કર, એનો સંગ કર, અસંગી ભગવાન આત્માનો. રાગ અને દ્વેષના વિકલ્પ આદિના શુભાશુભ ભાવના સંગથી તો સંસારમાં દુઃખી છે, વર્તમાનમાં દુઃખી છું. કરોડપતિ હોય વર્તમાનમાં દુઃખી છે. આપણને એમ લાગે એને શેનું દુઃખ? એને પૈસા ટકવાનું, ગવર્મેન્ટની રેડ ન પડે, કોઈ લૂંટી ન લે, એની રક્ષા કરવા એનામાં ને એનામાં એ દુઃખી થાય છે. અને બીજી અપેક્ષાએ કઈ સ્વભાવથી તે દૂર છે, તે દુઃખી છે. એને સાચા સુખની પ્રાપ્તિ નથી, માટે દુઃખી છે. વર્તમાનમાં દુઃખ છે, કેમ કે એનું લક્ષ્ય પર ઉપર છે, સ્વ ઉપર નથી. માટે કીધું જ્ઞાનસ્ય ભાવાના વૃત્તમ, સ્વરૂપનું આચરણ તે નિશ્ચય વ્રત છે. આત્માનું થવું, સત્વ જે પ્રભુ છે એ સત્વનું સત્વ, એટલે કે ગુણોનું પૂર્ણ સ્વરૂપ એ સત્વ છે, સત્વનું પરિણમન થવું. એટલે કે ખરેખર તો એ સત્વનું નહીં પણ સતનું પરિણમન થવું. સતનું સત્વ છે, તેનું સતનું પરિણમન સત્વપણે પર્યાયમાં થયું. સતનું જે સત્વ છે તેનું સતનું પરિણમન સત્વપણે પર્યાયમાં થયું. એટલે કે ગુણનું પરિણમન નહીં પણ દ્રવ્યનું પરિણમન કર્યું. ગુણનું પરિણમન એટલે કે એક એક ગુણ ભિન્ન ભિન્નપણે પરિણમે એમ નહીં, આખું દ્રવ્ય પરિણમે છે અનંતા ગુણો સાથે. ગુણનું પરિણમન એ દ્રવ્યનું પરિણમન નહીં પણ દ્રવ્યનું પરિણમન તે ગુણનું પરિણમન. ચિદવિલાસની અંદર લખેલું છે. આત્માનો સ્વભાવ જે પરિપૂર્ણ જે છે, ટાઈમ થાય એટલે કેજો, ઘડિયાળ નથી કરી. આત્મા જે સ્વભાવથી પરિપૂર્ણ છે તે સ્વભાવનું થવું, એટલે કે સ્વરૂપનું આચરણ થવું, એને અહીંયા નિશ્ચય વ્રત કહેવામાં આવ્યું. અને તે વ્રત તે મોક્ષનું કારણ છે. આત્માનું પર્યાયમાં થવું તેને વ્રત કીધું, તેને ચારિત્ર કીધું. આવો અનંત ગુણોથી ભરેલો એવો જે દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય આખું પર્યાયમાં પરિણમે છે, શુદ્ધપણે ઉપયોગપણે પરિણમવું થયું, એને અહીંયા ચારિત્ર કીધું. બહારના વ્રત તપ આદિને એને ચારિત્ર નથી કીધું. બહારના ચારિત્ર કર્યા, અતિચાર કર્યા, રસ ત્યાગો, અને કહે ને ગાજ 3 પ્રકારના રસનો ત્યાગ કર્યો છે. આ રસનો ત્યાગ કર્યો, પરંતુ ખરેખર આત્મરસનો ત્યાગી થઈ ગયો છું, એ કર્યું નહીં. એની દ્રષ્ટિ છોડી દીધી અને રાગના રસના કશમાં પડ્યો છે. રાગના રસમાં પડ્યો, એ કશનો રસ નો આવ્યો. આ બધું મિથ્યા આચરણ કીધું. હજારો બીજા રસ છોડી દીધા, પરંતુ એક આત્મરસનો પ્રાપ્તિ ન કરી. તો તું આત્મરસનો ત્યાગી છું. ખરેખર તું કંઈ છોડી શકતો નથી. છૂટું છે ને છૂટું જાણવાનું છે. માટે કીધું આ માર્ગ અલૌકિક માર્ગ, સુરાનો માર્ગ છે, કાયરનો માર્ગ નથી. નામર્દનું આ કામ નથી. પુણ્ય પરિણામમાં રોકનારાને નામર્દ કીધા, ક્લીબ કીધા, નપુંસક કીધા. આગળ આવી ગયો 154 નંબરની ગાથામાં. નામર્દાયના લીધે દુરંત કર્મચક્રને પાર ઉતારવાની નામર્દાયને લીધે જીવ સંસારમાં રખડે છે. ભગવાનના સ્મરણને વિકલ્પને જરી એડો નથી. ભગવાન આત્મા એક બાજુ કીધું દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને ચુંબે છે, એ પદ્રવ્યથી ભીન કરીને કીધું. અને પછી દ્રવ્ય પણ ભીન, ગુણ પણ ભીન અને ભેદાભેદ સ્વરૂપ છે, પર્યાય પણ ભીન છે.
પર્યાયની સન્મુખતા છોડવી પડશે, ત્યારે દ્રવ્યની સન્મુખ થશે, ત્યારે પર્યાયની સન્મુખતા છોડીને દ્રવ્યનું અવલંબન કરતા એને પર્યાયમાં વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. સ્વદ્રવ્યમાં ભીન પોતાના દ્રવ્યના પવિત્રને ચૂંબે છે, અપવિત્રને ચૂંબતો નથી. જેવી રીતે અદ્રવ્યના એટલે કે અપવિત્રને ચૂંબતો નથી, અડતો નથી. જેવી રીતે પાણીના દરમાં, પાણીનું દર હોય એટલે કે પાણીનો જથ્થો હોય, એના ઉપર તલનું તેલ ઉપર નાખો તો એ ઉપરનું ઉપર તરે, અંદર નહીં જાય. એમ પર્યાય પણ ઉપર તરે. ધ્રુવ અભેદ કિલ્લો, એની અંદર એ પ્રવેશ નથી કરી શકતી. જેવી રીતે શિયાળાની અંદર ઘી હોય જામેલું, એની અંદર આંગળી ખૂંદતી નથી, અંદર પ્રવેશ કરી શકતી નથી. અભેદ કિલ્લો છે. અહીં તો એની વાત નથી પર્યાયની, અહીં તો પુણ્ય પરિણામ, પુણ્ય પાપ અધિકાર ચાલે છે ને, કે પુણ્યના પરિણામ એટલે કે તેલ અંદર નહીં જાય, એ ઉપર રહેશે. એ સ્વભાવ નથી. માટે અહીં કીધું જ્ઞાનસ્ય ભાવના વૃત્ત, એટલે કે જે પવિત્ર ગુણો છે તે પણ દ્રવ્યનું પરિણમવું થવું, તેને ચારિત્ર કીધું, એને સ્વરૂપાચરણ કીધું. સ્વરૂપાચરણ જે છે તે ચારિત્ર છે. અહીં પરમાત્માએ આ વસ્તુ ફરમાવી છે. એટલે કે આત્માનું પરિણમન એટલે કે એનું ભવન, અનંત ગુણોનું જે સત્વ, એનો ગુણ, તેનું પરિણમન, તેને વ્રત કીધું, તેને ચારિત્ર કીધું. માટે કીધું તદ એવ મોક્ષ હેતુ, એ જ મોક્ષનો હેતુ છે. બાકી વ્રત, તપ, દયાદાનના વિકલ્પો તે પૂતગલના આચરણ છે. એક બાજુ પૂતગલ આચરણ કીધું, એક બાજુ સ્વરૂપ આચરણ કીધું. જે રીતે ભગવાન પરિપૂર્ણ, ભગવાન આત્મા, એનું પરિણમન થવું, પરિપૂર્ણ દ્રવ્યનું પરિપૂર્ણપણે પરિણમન થવું, એ મોક્ષ થયો. પણ એ પરિપૂર્ણ પરિણમન થયું, એ દ્રવ્યનો સ્વભાવ છે. એમ અહીંયા પરિપૂર્ણ દ્રવ્યનું પરિણમન ભલે અધૂરું રહ્યું, પણ એને અહીંયા ચારિત્ર કીધું, મોક્ષનો માર્ગ કીધું, સાધક દશા કીધી, વિતરાગ દશા કીધી. આત્માનું શુદ્ધ પરિણમન, શુભાશુભ ભાવથી રહિત, શુદ્ધ સ્વભાવે શુદ્ધના ઉપયોગનું પરિણમન, તે એક જ મોક્ષનું કારણ છે. બે મોક્ષના કારણ નથી, વ્યવહાર અને નિશ્ચય બે નથી, એક જ નિશ્ચય જ મોક્ષનું કારણ છે. આવું સાંભળવા મળે નહીં, થોડો વખત મળે ત્યાં માએ ઉપદેશ દેવાવાળા એવા મળી જાય. વ્રત તપ ભક્તિથી શુદ્ધની પ્રાપ્તિ થાય. વ્રત કરો, તપ કરો, રસ ત્યાગ કરો. પરનું ત્યાગ ગ્રહણ તો આત્મામાં છે જ નહીં. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ, ત્યાગ ગ્રહણથી શૂન્ય છે. પરનો ત્યાગ, પર રજકણનું ગ્રહવું, એનાથી તો શૂન્ય છે. રસને તે ક્યારે ગ્રહ્યો હતો કે તું એને તો ત્યાગ કરેશ. ફક્ત રાગને પર્યાયમાં ગ્રહ્યો હતો, એ સંબંધીના રાગને, એ સ્વભાવનો આશ્રય લઈને એને તું ત્યાગે છે. એને તું ત્યાગે છે એમ કહેવું એ પણ નામ કથન એટલે વ્યવહાર કથન છે. પરમાર્થે તો વસ્તુ જે સ્વરૂપ છે એ તો રાગ રૂપે થઈ નથી ને, પછી થઈ નથી તો એને છોડવાની વાત કેવી રીતે થઈ? રાગ તો થાય, રાગ તો હોય તોય, પણ એ હોય પણ એ વસ્તુ રૂપે, એ વસ્તુ એ રૂપે થઈ નથી. વસ્તુ એ રાગનો ત્યાગ કર્યો, એને વ્યવહાર કીધો. વસ્તુ પોતે જ્ઞાન સ્વભાવ છોડીને રાગ રૂપે થઈ નથી, પદ્રવ્ય સ્વરૂપે થઈ નથી, તો પછી રાગનો ત્યાગ કરવો એ માત્ર નામ માત્ર એટલે વ્યવહાર કથન છે. પોતાનો ભગવાન આત્મા એની અંદર ઠરી જાય, રમી જાય, ચરી જાય, એનું અવલંબન કરે, શુદ્ધતા પ્રગટ થાય, એનું નામ ચારિત્ર કીધું. એને અચારિત્ર એટલે કે રાગનો ત્યાગ કર્યો, એ ઉપચાર માત્ર છે. સ્વભાવની અંદર સ્થિત તો રાગદ્વેષની ઉત્પત્તિ જ નથી થતી, એને રાગદ્વેષનો નાશ કર્યો એમ કહેવામાં આવે, એ ઉપચાર માત્ર છે. તવમ એવમ મોક્ષ હેતુ, એટલે શુદ્ધનું પવિત્ર પરિણમન થવું, એ રાગની ક્રિયાના આત્મ સ્વભાવ રૂપે પરિણમવું, એ એક જ મોક્ષનું કારણ છે. બીજું કોઈ મોક્ષનું કારણ નથી. આ પ્રમાણે 106 નંબરનો કરશ આપણે સંક્ષેપમાં સમજ્યા. 107 નંબરનો કરશ, વૃત્ત કર્મ સ્વ ભાવેત જ્ઞાનસ્ય ભાવના નહીં દ્રવ્યાંતર સ્વભાવત્વાન મોક્ષ હેતુ ન કર્મ તત. દ્રવ્યાંતર સ્વભાવતાત, કર્મ અન્ય દ્રવ્ય સ્વભાવી, પૂતગલ સ્વભાવી હોવાથી ભક્તિ, દયા, દામ, વ્રત, તપ, ભક્તિ આદિ એ કાર્ય જે છે તે અન્ય દ્રવ્ય સ્વભાવી છે, ચૈતન્ય સ્વભાવી કાર્ય નથી. ચૈતન્ય સ્વભાવ તો વિકાર રૂપે થાય એવું કંઈ છે નહીં. માટે કર્મ સ્વભાવે
એટલે કે પુણ્યના પરિણામના સ્વભાવથી જ્ઞાનસ્ય ભવન નહીં વૃત, એટલે આત્માનું હોવું થતું નથી. જ્ઞાનસ્ય ભવન નહીં વૃત, ચારિત્રનું જ્ઞાનનું થવું નથી. એ વ્રત પૂતગલના પરિણામ છે. જ્ઞાન ભવન નથી, એ પૂતગલનો ભાવ છે. એક બાજુ ભગવાન સ્વભાવીનું પરિણામ અને એક બાજુ કર્મ સ્વભાવીનું પરિણામ, બે વાત કરી. અને આપણે બહારની શુભાશુભ ભાવમાં જ પડ્યા પાત્રા રહીશી. પંચકલ્યાણક કરી, જીન મંદિરો બનાવી, એની પ્રભાવના કરી, પૈસાનું દાન કરી, એનાથી ધર્મ થયો. એ ધર્મ નથી, કેમ કે એ પૂતગલ સ્વભાવી વસ્તુ છે, અન્ય દ્રવ્ય સ્વભાવી વસ્તુ છે. કર્મના સ્વભાવથી વિકારી ભાવ એ કર્મનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ વિકારપણે થવું એ એનો સ્વભાવ નથી. માટે કર્મ સ્વભાવથી આત્માનું ભવન નહીં વૃત, જ્ઞાનનું ભવન એટલે કે ચારિત્ર થતું નથી. માટે કર્મ મોક્ષ હેતુ ન, એ પુણ્યના પરિણામ એ મોક્ષનું કારણ નથી. શુભરૂપી કાર્ય તે મોક્ષનું કારણ નથી. મોક્ષ માર્ગનું તો કારણ ને ખરું ને, તો કે નહીં, મોક્ષ માર્ગનું પણ કારણ નહીં. બંધનો માર્ગ છે. જયસેનજીની ટીકાની અંદર આવે છે, જ્ઞાન કરાવવા માટે આવે, રસ્તામાં સહચર સ્વભાવનું જ્ઞાન કરાવવા માટે આવે વ્યવહારની વાત. જેવી રીતે એમની ટીકામાં આવે છે, દૂધ છે શેમાં હતું, દહીં શેમાં હતું, તે વાસણનું નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. નિમિત્ત હોય છે, પણ તે નિમિત્તથી અંદર કાર્ય થતું નથી. ભાવ ચારિત્રપણું સમ્યક દર્શન અનુભવપૂર્વક અંદર જ્યાં પ્રગટે, ત્યાં આગળ આવા વ્રત આદિના વિકલ્પ, આવા શુભાશુભ ભાવ, નગ્ન દિગંબરપણું, એવું દ્રવ્યપણું હોય છે. જેવો અહીં ભાવ સ્વભાવ શુદ્ધપણે પરિણમો, તો એનું નિમિત્ત પણ ત્યાં નગ્ન દિગંબરપણું, 28 મૂળગુણોનું પાલન, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિનું પાલન ત્યાં હોય છે. એ જ નિમિત્ત હોય, પરંતુ એનાથી શુદ્ધની પ્રાપ્તિ થઈ નથી. તો આવી આ 107 નંબરનો કરસ અને 108 નંબરના કરસની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે કરશું. તો આપણે પણ આપણા સ્વભાવના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્ત થતો